પૂરા લગભગ આપણે અડધો પોણો કલાક સુધી બેઠા હતા અને પછી આપણાના છે ને એક રેપિડોમાં રાઈડ લાગી હતી જે ચાંદલોડિયાની હતી. તો ગુડ મોર્નિંગ બધા મારા ભાઈઓ મિત્રોને. તો ભાઈઓ આજે આપણે ફરીથી ધંધા પર નીકળી ગયા છીએ. આજનો રિક્ષાનો બ્લોગ છે બરાબર. તો આજનું હું તમને ખાલી ટાઈમ બતાવી દઉં છું. પહેલાં 8:37 થઈ ગઈ છે. સૌથી પહેલાં આપણે બધી એપ્લિકેશનો અહીંથી ચાલુ કરી લઈએ, કેમ કે છે ને રાત્રે જ મેં થોડો ગેસ ભરાયો હતો બરાબર. જેમ કે કાલે ધંધામાં શું કંઈ દમ નહોતો. લગભગ હું 300 થી 400 રૂપિયાનો ધંધો કરીને પછી ઘરે જતો રહ્યો હતો, કેમ કે બપોરના ટાઈમ ઉપર ટ્રીપ જ નથી પડતી અને કશું જ નહોતું. તો આજે મેં એવો નિર્ણય લીધો છે કે મેં તો આજે બપોર સુધી ધંધો કરીશું અને બપોર પછી આપણે ઘરે જતા રહીશું ને પછી સાંજે નીકળવાના છીએ. તો જોઈ લો ખાલી ઉબર આપણે ચાલુ કરી લીધી છે, રેપિડો ચાલુ કરી લઈએ. તો ચલો બધી એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન થઈ જઈએ અને જોઈએ કે હવે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે. હું તમને બતાવીશ બરાબર. અને આજે બપોર સુધીનો ધંધો છે તો આપણે બપોર સુધી જોઈશું કે આજનો ધંધો કેવો છે કેવો નહીં. તો ફાઇનલી અત્યારે આપણે ઘર બાજુથી નીકળ્યા અને તરત જ આપણાના જેવા જ પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી. તો આપણાના જમાલપુર એમને લઈ જવાના હતા, 4 જણા હતા. મેં તું બેસી મેં તું 10 રૂપિયા મેં કીધું વાંધો નહીં. તો 10 રૂપિયામાં વળી પાછા આપણને એક 40 રૂપિયાનું શટલ મારી લીધું હતું સવારના પોરમાં. એમના બહાર જ જવાનું રહે, જમાલપુર બી નહોતું જવાનું, એટલે નજીક જ જવાનું હતું. તો પછી આપણે એમને બેસાડી લીધા હતા અને એની પછી આપણાના તરત એક રેપિડોમાં રાઈડ પડી ગઈ હતી. જે આ રાઈડ હતી જે સરસપુરની હતી. તો કંઈક 119 રૂપિયાની એમની રાઈડ હતી. જોઈ લો, બહેરાપુરાથી સરસપુર લઈ જવાનો હતો, એટલે બાપુનગર સોનીની ચાલ બાજુ એમ કહેવાય છે. તો કંઈક 8.5 કિલોમીટરનું એમનું ડિસ્ટન્સ હતું બરાબર. તો 120 રૂપિયા આપણે એમની જોડે કલેક્ટ કરી લીધા હતા. ખાલી ટાઈમ જોઈ લો, 10 વાગો આવી ગયા છે. તો આપણે અત્યારે સરસપુર અનિલ સ્ટાર બાજુ બેઠા છીએ. તો અહીંથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. આપણાના જે સરસપુર બેઠા હતા તો આપણાના લગભગ 15 થી 20 મિનિટ પછી આપણાને એક ડિલિવરીમાં રાઈડ લાગી ગઈ છે. જે આ રહી રાઈડ જે વસ્ત્રાલ મૂકવા જવાનું છે. 6 કિલોમીટરની રાઈડ છે અને તમને એમનો ફેર બતાવું છું. કંઈક 122 રૂપિયાનું રાઈડ છે અને કસ્ટમરની જોડેથી આપણાના 122 રૂપિયા કલેક્ટ કરવાના છે બરાબર. જેમાંથી કંઈક 5 રૂપિયા જેવું આપણાના વોલેટમાં આવવાનું છે બરાબર. તો ચલો હવે જો પાર્સલ તો લઈ લીધું છે આપણે, એક નાનું એવું પાર્સલ છે બરાબર. તો ચલો હવે કસ્ટમરના લોકેશન ઉપર જઈએ અને પછી વસ્ત્રાલથી જોઈશું આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે. આપણે જે વસ્ત્રાલમાં આપણે પહેલી જ રાઈડ આપણે જે ઉતારી હતી બરાબર, જે ડિલિવરી હતી એની પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી હતી જે કંઈક વસ્ત્રાલથી જ હતી બરાબર. વસ્ત્રાલથી આપણાના નવા નરોડા આપણે મૂકવા જવાનું હતું. તો નવા નરોડા એમને ડ્રોપ કરી દીધા છે અને એમની જોડે કંઈક 119 રૂપિયા ફેર થતું હતું. તો કસ્ટમરે આપણાના કંઈક 119 રૂપિયા 20 રૂપિયા આપી દીધા હતા અને જે બીજા બધા રહ્યા એ કંઈકની આપણા વોલેટમાં આવી ગયા હતા. તો 10:30 વાગ્યા પછી રાઈડ મળી હતી આપણાને. તો અત્યારે આપણે બીજી વસ્તુ એ કે જેવા જ કસ્ટમર ઉતરે તો એક માસી કહે છે કે આપણે જોયું તો લોકો વાંધો નહીં બેસી ગયો. તો એમની જોડે સુધી 30 રૂપિયા લઈ લીધા હતા. તો ટોટલ તમે ખાલી ભાડું જોઈ લો, આ કંઈક 250 રૂપિયા 150 રૂપિયા જેવું છે બરાબર. તો અત્યારે આપણે નરોડા બેઠા છીએ. તો નરોડાથી જોઈએ કે બીજી રાઈડ આપણે ત્યાંની આપણે લાસ્ટ અપડેટ મેં તમને જે નરોડાને આપી હતી, નરોડાથી લગભગ આપણે કલાકથી 1.5 કલાક સુધી આપણે બેઠા અને પછી નરોડાથી પછી આપણાના નોબલનગરથી એક આપણાના રાઈડ મળી હતી જે સફલ 3ની હતી બરાબર. એટલે આપણે 1 વાગ્યાને 8 મિનિટ થઈ ગઈ છે. એ રાઈડ આ હતી જે કુબેરનગરથી હતી અને આપણે ભૂલાભાઈ જે સારંગપુર સરકોટડા છે ને જે આપણે કાંકરિયા એને ડ્રોપ કરી દીધા હતા. અને કંઈક 150 રૂપિયાની રાઈડ હતી અને 10 કિલોમીટરની રાઈડ હતી અને કંઈક 150 રૂપિયાની રાઈડ હતી. તો કસ્ટમરની જોડેથી 130 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા બરાબર. હવે આપણે કાંકરિયા બેઠા છીએ. તો બપોર સુધીની ઇન્કમ મેં કેટલી કરી તમને અત્યારે હું જણાવું છું બરાબર. કે આપણે બપોર સુધીની ઇન્કમ કેટલી કરી છે અને અત્યારે આપણે જસ્ટ ઘરે જઈ રહ્યા છીએ કાંકરિયાથી બરાબર. અને પછી સીધા નીકળીશું સાંજે, કેમ કે બપોરના ટાઈમ ઉપર સુગર બકરા ઈદ પછી તો રામ જાણે
કે રાઈડો જ નથી મળી રહી. જો તમારી જોડે બી થતું હોય તો મને જરા કોમેન્ટમાં જણાવજો કે ભાઈ રાઈડો મળી જ નથી રહી. કે મોટી તો લગભગ આજે 4-5મો દિવસ થઈ ગયો, લગભગ મેં ત્યારથી મોટી રાઈડ તો મેં મારી જ નથી. બરાબર, તો કશો વાંધો નહીં. અત્યારે આપજો, હું તમને અત્યારે બપોરનું મારું ટોટલ બતાવું છું. તો આજની જે ઇન્કમ રહી, બરાબર, 2 રાઈડ મારી હતી એટલે 289 રૂપિયાની રાઈડ હતી. 289 પ્લસ રેપિડોમાં છે. રેપિડોમાં કંઈક 119 રૂપિયા એટલે 120 રૂપિયા એ ગણો, બરાબર, પ્લસ 122 રૂપિયા પહેલાં અને 30 રૂપિયાનું શટલ પ્લસ 40 રૂપિયા બીજા હતા. એટલે 601 રૂપિયાની આપણે કરી છે બપોર સુધીની. કે આપણી જોડે ધંધો નથી થોડી કરીને બી આપણે ધીમે અત્યારે આપણે આટલું કામ કર્યું તો 601 રૂપિયાનું આપણે કામ કર્યું છે. કેમ કે જો 2-4 દિવસથી બધું થયા રાખે છે એટલે કોઈ વાંધો છે નહીં. બરાબર, વળી પાછા હવે આપણે સાંજે નીકળીશું. બરાબર, તો ચલો મળીએ સીધા હવે સાંજે. ફાઇનલી આપણે અત્યારે સાંજે વળી પાછા નીકળી ગયા છીએ. ખાલી તમે ટાઈમ જોઈ લો, 5:30 વાગ્યા આવી ગયા છે અને બધી એપ્લિકેશન અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. તો અહીંથી જોયું કે આપણાના ભુલાભાઈ પાર્ક બેઠા છીએ. જોઈ લો તમે, ભુલાભાઈ પાર્ક બોચરમાનું જે મંદિર રહ્યું ત્યાં આપણે બેઠા છીએ. તો બોચરમાના મંદિરેથી જોઈએ કે ભુલાભાઈ પાર્કથી આપણને બીજી પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે સાંજના ટાઈમ ઉપર. જો રાઈડો તો મળે છે પણ બહુ નાની મળે છે. જોઈએ છે ક્યાંની મળે છે મોટી રાઈડ આપણને. આપણે બહેરામપુરા લગભગ આપણે અડધો-પોણો કલાક સુધી બેઠા હતા અને પછી આપણાના છે ને એક રેપિડોમાં રાઈડ લાગી હતી જે ચાંદલોડિયાની હતી. તો કંઈક 10 કિલોમીટર, ના 12 કિલોમીટર જેવું હતું એમનું ડિસ્ટન્સ. તો અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. કંઈક 200 જો ડિસ્કો પાન પાર્લર જે રહ્યું આપણે બહેરામપુરા ત્યાંથી જ છે. અને અત્યારે આપણે એમને ચાંદલોડિયા ડ્રોપ કરી દીધા છે અને કંઈક એમનું ફેર 170 રૂપિયા છે. ટાઈમ જોઈ લો, ખાલી 7 વાગ્યા આવી ગયા છે. તો અત્યારે આપણે ચાંદોડિયા બેઠા છીએ. જોઈ લો, નાની રાઈડો પડે છે. તો ચાંદોડિયા બેઠા છીએ. તો આપણે ચાંદોડિયા બેઠા હતા, પછી આપણને ત્યાંથી કોઈ રાઈડ નથી મળી. પછી ધીરે ધીરે પછી આપણે અખબારનગર બાજુ આવી ગયા હતા. પછી ત્યાં આગળ લગભગ આપણે 1 કલાક સુધી બેઠા હતા. પછી 1 કલાક પછી આપણને એક રાઈડ મળી છે જે ચાંદખેડાની છે. બતાવી દઉં તમને રાઈડ. જોઈ લો, ચાંદોડિયા નિર્ણયનગર જે રહ્યું ત્યાંથી, બરાબર. અને ચાંદખેડા આપણે એમને ડ્રોપ કર્યો છે. ફેર થતું હતું અને ટાઈમ જોઈ લો, ખાલી 8:30 વાગી ગયા છે. હવે આપણે ચાંદખેડા બેઠા છીએ. તો આપણાને જો ઘર બાજુની રાઈડ મળે તો સૌથી બેસ્ટ છે. નાકા ધીરે ધીરે આપણે બહાર નીકળીશું. કેમ કે ગાડીમાં છે ને ગેસ બી પતી જવા આવ્યો છે. કેમ કે પીળા પોઈન્ટ પર ગાડી આવી જોઈ લો તમે ગાડી. તો અહીંથી બનતી પહોંચી જેવી લાગી કે આપણાના ઘર બાજુની રાઈડ મળી જાય. જો મળી જાય તો સૌથી બેસ્ટ છે. નકર જો નહીં મળે તો પછી આપણને ખાલી ઘરે જવું પડશે. અને ચાંદખેડા બી એક એવો વિસ્તાર છે ને કે આપણને જલ્દી કરીને કોઈ રાઈડ મળતી છે નહીં, પણ તો બી આપણે રાહ જોઈ રહ્યા છીએ. જો મળી જાય તો બેટર છે આપણા માટે. જે બી હશે તમને વિડીયોની અંદર બતાવતો રહીશ. તો ફાઇનલી અત્યારે આપણે છે ને, તો ખાલી તમે અત્યારે ટાઈમ જોયેલો પહેલાં 10:06 થઈ ગઈ છે. તમે માનશો નહીં, હું છે ને છેક ચાંદખેડાથી હું ખાલી આવ્યો છું. 10 રૂપિયાનું બી એક ભાડું નથી મળ્યું ત્યાંથી. કેમ કે આ 4-5 દિવસથી રામ જાણે શું છે. જો તમારી જોડે બી થતું હોય તો જરા મને કોમેન્ટમાં જણાવજો કે અત્યારે અમદાવાદની અંદર બિલકુલ ધંધો નથી. મેં 4 વ્હીલવાળાને બી 4-5 જણાને પૂછ્યું પણ બિલકુલ ધંધો છે નહીં અત્યારે. શી ખબર શું આજની હાલત છે એ જ ખબર નથી. પણ આજનું તમને હું મારું ટોટલ બતાવી દઈશ કે આજે આપણે કેટલી ઇન્કમ કરી હતી. બરાબર, જેમ કે આપણે 5:30 વાગે તો આપણે નીકળી ગયા હતા. બરાબર, કંઈક 601 રૂપિયાની આપણે ઇન્કમ કરી હતી બપોરના ટાઈમ ઉપર. પ્લસ આપણે 170 રૂપિયાનું આપણે ચાંદલોડિયા લઈને ગયા હતા અને કંઈક 123 રૂપિયાનું આપણે બીજું ભાડું લઈને ગયા હતા. તો આજની આ ઇન્કમ છે, ખાલી તમે જોઈ લો. કંઈક 894 રૂપિયાની આજની ઇન્કમ કરી છે. તો કંઈક તમે જોયું કે અત્યારે શું 1000 થી 1500 રૂપિયા કરવામાં આટા આવી જઈ રહ્યા છે. શું ખબર શું થયું છે ને એ જ ખબર નથી પડી રહી. કે ભાઈ કેમ ધંધો નથી થતો કે કેમ રાઈડો નથી પડતી, રામને ખબર હવે. તો વધારે કોઈ હજી આપણાને સિક્રેટ ખબર છે નહીં હજી બી. તો અત્યારે 10 વાગી ગયા છે. હવે આપણે ઘરે બાજુ આવી ગયા છીએ. બરાબર, પાર્કિંગમાં ગાડી આપણે મૂકી દીધી છે. તો આજનો વિડીયો મને કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં કરજો. અને જો તમારી જોડે બી આવું બનતું હોય તો જરા મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમારા ધંધો છે કે નહીં. અમદાવાદની અંદર તો આવી હાલત છે. ભલે ગમે ત્યાંથી તમે મારો વિડીયો જોતા હોય, કે અમદાવાદ, સુરતથી, રાજકોટથી, કે ગમે ત્યાંથી તમે નવસારીથી ગમે ત્યાંથી તમે મારો વિડીયો જોતા હોય તો જરા મને કોમેન્ટમાં કહેજો કે ભાઈ ત્યાંની તમારી હાલત કેવી છે. બરાબર,
તો ચલો આજનો વિડીયો કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. તો ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી.